वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। कस्तूरितिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्गणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम, जेना कपाळમાં કસ્તુરીનું તિલક કરેલું છે, છાતી પ્રદેશમાં કૌસ્તુભ મણિ છે, નાસાગ્રે વર મૌક્તિકમ, નાકમાં મોતી લટકે છે, એટલે કે નાકની અંદર મોતી લટકે છે, હથેળીમાં વાંસળી અને કાંડે કંકણ ધારણ કરેલું છે, આખા શરીર ઉપર સુગંધી ચંદનનો લેપ છે, સર્વાંગે હરિચંદનમ, એટલે હરિ એટલે ભગવાનના શરીર ઉપર, આખા શરીર ઉપર ચંદનનો લેપ કરેલો છે, કંઠમાં મોતીની માળા છે, કંઠે ચ મુક્તાવલી, એટલે કંઠની અંદર મોતીની માળા છે, એવા ગોપાલોમાં શ્રેષ્ઠ શ્રી કૃષ્ણનો સદા વિજય છે। આદિદેવા નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કરં દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે। હે આદિદેવ સૂર્યનારાયણ, તમને હું નમું છું। પ્રકાશ આપનાર હે ભાસ્કર, તમે પ્રસન્ન થાઓ। હે દિવાકર દેવ, તમને હું નમું છું। હે તેજવાળા દેવ, તમને મારા વારંવાર નમસ્કાર છે। જીવતા જાગતા એક દેવ જો કોઈ હોય ને તો એ આદિદેવ એટલે સૂર્યનારાયણ છે। રોજ માણસે સૂર્યદેવને રોજ પ્રાર્થના કરી અને નમસ્કાર કરવા જોઈએ। શ્લોક જો આવડતો હોય ને તો આ શ્લોક બોલવાનો, ન આવડતો હોય તો આપણી ભાષામાં, કારણ કે ભગવાન બધી ભાષા જાણે, આપણે ગમે તેવી ભાષા બોલશું ભગવાન હરખું કરી દે, એટલે એ ભાષામાં પણ રોજ માણસે આ આદિદેવને નમસ્કાર કરવા જોઈએ। એમ અહીંયા આપણો શાસ્ત્રમાં આપણા વિદ્વાન પુરુષે આ બધી વાતો લખેલી છે। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું અને 230મો દિવસ। ગઈકાલે આપણે 10મા સ્કંદના 73મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા। કઈ કઈ વાતો હતી તો જરાક જોઈ લઈએ। જરાસંઘના કારાવાસમાંથી છૂટેલા રાજાઓની વિદાય, 8 થી 16 શ્લોકની અંદર આ બધા રાજાઓ ભગવાનને 2 હાથ જોડીને એની સ્તુતિ કરે છે, એ આપણે ગઈકાલે જોયું। શું સ્તુતિ હતી તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ કાળ બહુ બળવાન છે, તે કોઈને છોડતો નથી। અત્યારે તેણે અમને બધાને શ્રીહીન નિર્ધન બનાવી દીધા અને કારાવાસની અંદર ઘણા સમય સુધી અમને આવી રીતના બંદીવાન બનાવ્યા હતા। આ રાજાઓ 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે। હવે આપની કૃપાથી અમારું અભિમાન નષ્ટ થઈ ગયું છે। હવે અમે આપના
ચરણ કમળનું સ્મરણ કરીએ છીએ. બરાબર ને? અમારું જે અભિમાન હતું, અમને એમ હતું કે અમારી પાસે સત્તા છે, સંપત્તિ છે, યુવાની છે, રાજા છે, બધું જ અમારી પાસે હતું અને એ અભિમાનની અંદર અમે ચક્કાચૂર બની ગયા હતા. તો ભગવાને અમને પાઠ ભણાવવા માટે આ જરાસંઘે અમને બધાને કેદની અંદર રાખી અને આ ઘણા સમય સુધી રાખ્યા. અમને ભાન થઈ ગઈ કે ખાલી સત્તા અને સંપત્તિ નથી, પણ આવી રીતનું ભગવાનનું શરણ પણ એક શ્રેષ્ઠ છે. આ બધી વાતો આપણે ગઈકાલે જોતા હતા. અને આજે 9 શ્લોકની અંદર જે રાજાઓએ સ્તુતિ કરી એમાં છેલ્લો શ્લોક હતો અધ્યાય 73, સ્કંદ 10 અને શ્લોક નંબર 16. એમાં આપણે રોજ જે કરી છે ને ત્રિકાળ સંધ્યામાં, એ શ્લોક ભાગવતનો છે. અને ભાગવતનો શ્લોક ગઈકાલે આવ્યો. કયો હતો? તો કે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમો. આ શ્રીમદ ભાગવતનો શ્લોક છે. અને પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષે જ્યારે ત્રિકાળ સંધ્યા સમાજની સામે મૂકી તેમાં શ્રીમદ ભાગવતનો આ એક શ્લોક પણ એની અંદર વણી લીધો છે. તેથી આપણે એને સમજવાનો ગઈકાલે પ્રયત્ન કર્યો. પછી આગળ વસુદેવજીના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનને દુઃખ હરનાર, પરમાત્માને શરણે આવનારાઓનો કલેશો ટાળનાર ગોવિંદને અમારા વારંવાર નમસ્કાર છે. એમ બધા રાજાઓએ બે હાથ જોડીને ભગવાનને નમસ્કાર કર્યા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાને શરીર અને શરીરના સંબંધીઓ સાથે કોઈ પ્રકારની આસક્તિ ન રાખીને ઉદાસીન રહો. આ ભગવાને પછી એને સંદેશો આપ્યો. સંદેશામાં આટલી બધી વાતો એને સમજાવી. નિજાનંદમાં મસ્ત રહો તથા ભક્તિ તેમજ આશ્રમ ધર્મ અનુસાર વ્રતોનું પાલન કરો. પોતાનું મન સારી રીતે મારામાં પોરવીને છેવટે તમે લોકો મુજ બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને જેલમાંથી મુક્ત કરાવ્યા. બધા રાજાએ 9 શ્લોકની અંદર સ્તુતિ કરી. ત્યારે ભગવાને એને આ ઉપદેશ આપ્યો કે મારી અંદર, મારા ચરણની અંદર અથવા મારા સ્મરણની અંદર હંમેશા તમારું ચિત્ત રહે એવો તમે પ્રયત્ન કરજો. આમ કરી અને સુંદર મજાનો ભગવાનને બોધ આપ્યો. બધા રાજાઓ પોતપોતાના રાજ્યની અંદર આવ્યા. ભગવાન કૃષ્ણ અહીંયા ક્યાંથી જરાસંઘનો વધ કરી અને પાછા ક્યાં આવ્યા? ઇન્દ્રપ્રસ્થ આવી. અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું હતું. આજે આપણે 74મો અધ્યાય, સ્કંદ 10 અધ્યાય 74, એમાં ભગવાનની અગ્રપૂજા અને શિશુપાળનો ઉદ્ધાર, આ બે પ્રસંગ ભાગવતકારે લખ્યા છે. એને આજે આપણે જોઈએ. સુખદેવ ઉવાચ એવં યુધિષ્ઠરો રાજા જરાસંઘવધં વિભુ કૃષ્ણસ્ય ચાનુભવંત શ્રુત્વા પ્રીતસ્તમબ્રવીત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ધર્મરાજ યુધિષ્ઠિર જરાસંઘનો વધ અને સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણને અદ્ભુત મહિમા સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને તેમને કહેવા લાગ્યા. બરાબર ને? આ જે કાંઈ ઘટના ઘટી એ બધી જ ઘટના ભગવાન કૃષ્ણએ અહીંયા ઇન્દ્રપ્રસ્થ આવીને અહીંયા રાજા યુધિષ્ઠિરને આ બધી વાતો ઇતિથી અંત સુધી અમે ત્યાં ત્રણેય ગયા, કેવી રીતનું કામ કર્યું, કેવી રાજાઓની જે કાંઈ વાતો હતી બધી જ વાતો અહીંયા યુધિષ્ઠિરને ભગવાને સમજાવી દીધી. ધર્મરાજ આ બધી વાતો સાંભળી ભગવાન પાસેથી અને ધર્મરાજ બોલ્યા. શું બોલ્યા? યુધિષ્ઠિર ઉવાચ એસ્યુ સ્ત્રેલોક ગુરવ સર્વલોક મહેશ્વરા વહંતી દુર્લભમ લબ્ધ્વા શિરસેવાનુશાસન સભવાન રવિન્દાક્ષો દિનાનામી સમાનિનમ ધતે અનુશાસનમ ભૂમમ તદ્યવંતિમભૂતમ. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, ત્રિલોકના સ્વામી બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર વગેરે લોકપાલો બધા જ આપની આજ્ઞા માટે તત્પર રહે છે અને જો તે મળી જાય તો ઘણી જ શ્રદ્ધાથી તેને શિરોધાર્ય કરે છે.
હે અનંત, અત્યારે યુધિષ્ઠિર બે હાથ જોડીને ભગવાન કૃષ્ણને કહે છે કે તમારા જેવા આવી રીતના બ્રહ્મા શંકર આવા તમારી આજ્ઞાનું પાલન કરે છે. એટલું જ નહીં, હે અનંત, અમે લોકો છીએ તો અત્યંત દીન માનીએ છીએ, પોતાની ભૂપતિ અને રાજા આવી સ્થિતિમાં અમે છીએ તો દંડપાત્ર, પરંતુ આપ અમારી આજ્ઞા સ્વીકારો છો અને તેનું પાલન કરો છો. હે સર્વશક્તિમાન કમલનયન ભગવાન, માટે આ મનુષ્ય લીલાનો અભિનય પાત્ર છે. જેમાં ઉદય અથવા અસ્તને કારણે સૂર્યના તેજમાં કોઈ અંતર પડતું નથી, તે જ પ્રમાણે કોઈ પણ પ્રકારના કર્મોથી આપનું તેજ ન તો વધે છે અથવા ન તો ઘટે છે, કેમ કે આપ એક અદ્વિતીય સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. એમ અત્યારે યુધિષ્ઠિર કહે છે, સૂર્યનું ઉદાહરણ આપીને ભગવાનને કહે છે કે સૂર્ય જ્યારે સવારમાં ઉગે ને ત્યારે એક દ્રષ્ટિ એના ઉપર આપણે જો કરીને તો એકદમ લાલ ઘૂમ હોય છે, એકદમ લાલ સૂર્ય ઉગતો હોય છે, અને એ સૂર્ય અસ્તચળ પર એટલે કે આથમવાની તૈયારી કરે છે ત્યારે પણ લાલ ઘૂમ હોય છે, એટલે એમાં કોઈ પ્રકારનો ફરક પડતો નથી. એવા તમે છો, એમ કરીને યુધિષ્ઠિર અત્યારે આ ભગવાનને પ્રાર્થના કરે છે. કોઈનાથી પરાજિત ન થનારા હે માધવ, આ હું છું અને આ મારું છે, તથા આ તું છે અને આ તારું છે. આ પ્રકારની વિકાર બુદ્ધિ તો પશુઓમાં હોય છે, બરાબર ને? પશુમાં આ બધું હોય છે કે ભાઈ આ મારું છે, મારે એને સંગ્રહ કરવો જોઈએ. એક જગ્યાએથી ઘણીવાર રોટલા ભેગા કરીને કૂતરા ધરાઈ ગયેલું હોય તો શું કરે? મોઢામાં લઈને થોડોક આગળ પાછળ જઈને ત્યાં મૂક્યા હોય, ત્યાં જરીક આમ માથે ધૂળ દાટી જાય, બરાબર ને? એટલે આવું ઘણીવાર આ પશુનો સ્વભાવ છે. એટલે અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે સમજાવે છે. આ પ્રકારની એટલે કે વિકાર બુદ્ધિ તો પશુમાં હોય છે. જે આપના અનન્ય ભક્તો છે તેમના ચિત્તમાં આવા પાગલ જેવા વિચારો ક્યારેય આવતા નથી. અનન્ય જે તમારો ભક્ત છે ને એના મનની અંદર ક્યારેય આવા વિચારો આવતા નથી. ભક્ત વિચાર કરે છે કે અત્યારે ભલે મારી પાસે નથી અને મને જરૂર પણ નથી, પણ જ્યારે મને જરૂર પડશે ને ત્યારે મારો ભગવાન મને પૂરી રીતે આપવા માટે તૈયાર છે. અહીંયા આ રીતે અત્યારે યુધિષ્ઠિર અત્યારે ભગવાનને કહે છે કે તમારો ભક્ત જ્યારે માગે ત્યારે તમે આપવા માટે તૈયાર છો, એને સંગ્રહ કરવાની જરૂર નથી. નરસિંહ મહેતાને કોઈએ એકવાર જૂનાગઢમાં પૂછ્યું એમ કે આટલું સરસ તમે ભગવાનની ભક્તિ કરો છો, નાગરવાડમાં હરિજનવાસમાં બધે જાઓ છો અને ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે એને પ્રભુ તરફ તમે વાળવાનો પ્રયત્ન કરો છો, આટલું સરસ તમે કામ કરો છો, બરાબર ને? તો તમારી પાસે કાંઈ બેંક બેલેન્સ નથી, કાંઈક બેંક બેલેન્સ ઊભું થાય, એકાદી ભજન મંડળી તમે તૈયાર કરો અને ભજન ગાઓ અને તમારા ઉપર પૈસાની આવી રીતની વર્ષા વરસે ને એ પૈસા આવે તો તમને આનંદ થાય કે નહીં? ત્યારે નરસિંહ મહેતા એને જવાબ આપે છે કે ભાઈ મારે પૈસાની અત્યારે જરૂર નથી, મારે જે ખાવા પીવા રહેવાનું જે કાંઈ છે ને એ મારી બધી વ્યવસ્થા અત્યારે ભગવાન સંભાળતો રહેલો છે. પણ જ્યારે મારા ઘરની અંદર કાંઈ આવી રીતના વધારાના પ્રસંગો આવશે, શ્રાદ્ધના પ્રસંગો હોય, કુંવરબાઈના મામેરાના પ્રસંગો હોય, પુત્રના લગ્નના પ્રસંગો હોય, ત્યારે મારો વાલો મને ગમે ત્યાંથી પૂરું પાડી દેશે, મારે કાંઈ સંગ્રહ કરવાની જરૂર નથી. આવો જવાબ એણે આપ્યો. બીજી વાત એણે કીધી કે જૂનાગઢની જેટલી બેન્કો છે ને એ બધી બેન્કો મારી જ છે, આ તો મારે જરૂર નથી ને એટલે ચેક વટાવવા માટે હું ક્યાંય જાતો નથી. કહેવાનો અર્થ કે મનુષ્ય જે છે ને, જે ભગવાનનો જે ભક્ત છે એ ક્યારેય આવી તો સંગ્રહ કરતો નથી. શા માટે? અન્ય શ્રદ્ધા ભરેલી છે કે જ્યારે મારે જે વસ્તુની જરૂર પડશે ને ત્યારે મારો ભગવાન મને પૂરી રીતે આપવા માટે તૈયાર છે, તેથી સંગ્રહની મને જરૂર નથી. ભગવાને પણ ગીતામાં અર્જુનને આ જ વાત સમજાવી છે. જેમ આ શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે કે જે ભક્ત વત્સલ જે ભગવાન છે એ ક્યારેક કોઈ વાતનો સંગ્રહ કરતો નથી. એને જ્યારે જરૂર પડે છે ત્યારે ભગવાન એની સામે આવીને ઊભા ને એનું બધું કામ પૂરું કરી દે છે. મામેરા પૂરા કર્યા કે નહીં? કુંવરબાઈના મામેરા હારામાં હારી રીતે કોઈ ન કરે ને એવા વાસણો, કપડાં, બધું જે ઘરેણા જે કાંઈ આભૂષણો હતા એવી રીતે કર્યા કે ન કર્યા? ત્યારે ભગવાન આ બધું કરતો રહેલો છે. એટલે ભગવાને ગીતામાં પણ આ જ વાત લખી છે કે અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય.
અનન્ય ચિત્ત રાખી અને મારી ભક્તિ જે કરે છે એના યોગક્ષેમની જવાબદારી મારી છે, એવું ભગવાને પણ ગીતાની અંદર વચન ભક્તો માટે આપેલું છે. જે ભક્ત અનન્ય ભક્તિ કરે છે, મારામાં અનન્ય પ્રેમ રાખી અને મારા માટે જે ઘસાય અને મારું નામ ઉજળું થાય, મારી સમાજમાં કીર્તિ અને યશ વધે, એના માટે મારો ભક્ત રાત દિવસ જે દોડે છે ને એની તમામ પ્રકારની જવાબદારી હું ઉઠાવી લઉં છું. કોણ કહે છે? ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે. ગમે તેના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા નથી, ભગવાન પોતે જ કહે છે. તેથી અહીંયા આ શ્લોકની અંદર કહે છે કે અહીંયા ભક્ત વત્સલ જે ભગવાન જે ભક્ત છે અથવા ભગવાનનું ચરણ જેને સ્વીકારી લીધું છે એને ક્યારેય કોઈ પ્રકારની અગવડ આવતી નથી. અગવડ આવે તો ભગવાન ત્યાં આવીને ઊભા રહી જાય છે, ક્યારે આવતા નથી. પછી આપનામાં તો હોય જ કઈ રીતે? તેથી આપ જે કરી રહ્યા છો તે બધી આપની જ લીલા છે. તમે જે કાંઈ કરી રહ્યા છો, તમે મને જે જરાસંઘની વાત કરી, રાજાઓને જેલખાનામાંથી મુક્ત કર્યા, આ ભગવાન તમારી જ બધી લીલા છે, તમે જ કરતા રહેલા છો એમ કે. શ્રી સુખદેવજી ઉવાચ કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે કહીને ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી યજ્ઞ માટેનો યોગ્ય સમય આવવાથી યજ્ઞ કર્મમાં નિપુણ વેદવાદી બ્રાહ્મણો, ઋત્વિજો, આચાર્યો વગેરેની વરણી કરી દીધી. આટલું કરી અને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ રીતે જ્યારે ભગવાનની વાત બધી સાંભળી, ભગવાનની વાત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે ભગવાનને પણ આ બધું સમજાવ્યું અને ત્યાર પછી આ રીતે યજ્ઞ કરવાનો હતો. એટલે બધી જ રીતે બ્રાહ્મણો, ઋત્વિજોની બધાની અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિરે વરણી કરી દીધી. સુખદેવજી એટલે કે એ પ્રમાણે એની વરણી કરી દીધી. તેમના નામ હતા, હવે જે વરણી કરી એ બધાના નામ કેવા હતા તો અહીં વેદવ્યાસ બહુ સારી રીતે આપને સમજાવે છે કે એ બધાની વરણી કરી. વરણી કરવામાં કોણ કોણ હતા? તેમના નામ હતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન એટલે વ્યાસ, પછી વામદેવ, ભરદ્વાજ, સુમંતુ, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચવન ઋષિ, કર્મ, મૈત્રેય, કવસ, ત્રિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિની, ક્રતુ, પેલ, પરાશર, ગર્ગ, વૈશંપાયર, અથર્વા, કશ્યપ, ધૌમ્ય ઋષિ, પરશુરામ, શુક્રાચાર્ય, આસુરી, વિતિહોત્ર, મધુછંદ અને વીરસેન અને અકૃતવર્ણ, આ બધાને વરણી કરી દીધી. હવે રાજસૂય યજ્ઞ કરવાનો છે, કારણ કે હવે પૃથ્વી ઉપર એનો કોઈ આવી રીતનો વિરોધી રહ્યો નથી. બધા જ રાજાઓ પોતપોતાની રીતે આ યજ્ઞ કરવાનું જ્યારે યુધિષ્ઠિરે નક્કી કર્યું ત્યારે બધા જ રાજા અહીંયા એની શક્તિ પ્રમાણે જે કંઈ વસ્તુઓ છે એ બધી આવે છે અને એ પ્રમાણે અહીંયા બધા જ ઋષિઓને યજ્ઞની અંદર આવી રીતનો સુંદર મજાનો યજ્ઞ પૂર્ણ થાય એના માટે આ પરાશર, ગર્ગ, વૈશંપાયન અને કૃષ્ણ દેવપાયન સહિત બધા ઋષિઓને આ કામ સોંપી દીધું કે આપણે સુંદર મજાનો રાજસૂય યજ્ઞ કરવાનો છે અને યજ્ઞની અંદર હું તમારા બધાની વરણી કરું છું એમ કે. આ સિવાય ધર્મરાજાએ દ્રોણાચાર્ય, પિતામહ ભીષ્મ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર અને તેમના પુત્રો દુર્યોધન વગેરે, મહામતી, વિદુર વગેરેને પણ બોલાવ્યા. હે રાજન, રાજસૂય યજ્ઞના દર્શન કરવા માટે દેશના બધા રાજાઓ, તેમના મંત્રીઓ તથા કર્મચારીઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય, શૂદ્રો બધા જ આવ્યા હતા. યજ્ઞનો આરંભ થયો. અહીંયા ઋત્વિજો બ્રાહ્મણ સાથે યજ્ઞનું સુંદર મજાનું આયોજન થયું. બધાને આમંત્રિત પણ કર્યા. અહીંયા હસ્તિનાપુરમાંથી પણ અહીંયા બધાને આમંત્રિત કર્યા છે અને બધા રાજાઓ આ યજ્ઞની અંદર હાજરી આપવા માટે આવી ગયા છે. ત્યાર પછી ઋત્વિજ બ્રાહ્મણોએ સોનાના હળોથી જમીન ખેડીને રાજા યુધિષ્ઠિરને શાસ્ત્ર અનુસાર યજ્ઞ દીક્ષા આપી. પ્રાચીન કાળમાં જેમાં વરુણ દેવના યજ્ઞમાં બધા જ યજ્ઞ પાત્રો સોનાના બનાવેલા હતા તે જ પ્રમાણે યુધિષ્ઠિરના યજ્ઞમાં પણ હતા. બધા જ પાત્ર કેવા? સોનાના. પાંડુનંદન મહારાજ યુધિષ્ઠિરના
યજ્ઞનું નિમંત્રણ મળવાથી બ્રહ્માજી, શંકર ભગવાન એટલે કે ભગવાન ઇન્દ્ર વગેરે લોકપાલો તેમજ ગણો સાથે સિદ્ધ, ગંધર્વો, વિદ્યાધરો, નાગ, મુનિ, યક્ષ, રાક્ષસ એટલે કે પક્ષી, કિન્નર, ચારણ, મોટા મોટા રાજાઓ અને રાણીઓ વગેરે બધા જ ઉપસ્થિત રહ્યા હતા. આપણે એમ થાય કે આટલા બધા માણસો કેવી રીતના ઉપસ્થિત અને કેટલી બધી સગવડતા કરવામાં આવે. આ તો રાજા યુધિષ્ઠિરનો આ રાજસૂય યજ્ઞ હતો. આજે સામાન્ય રીતે પણ કોઈ વૈભવ સંપન્ન માણસ હોય અને એના છોકરાનું વેડિંગ એટલે સંબંધ નક્કી થાય એટલે આપણે કહીએ ને, શું કહેવાય, સગાઈ જો કરવાની હોય તો 1000 કરોડ આજની તારીખમાં વાપરવાવાળા માણસો છે. કેટલા? 1000 કરોડ પોતાના દીકરાના ખાલી વેલ્ડિંગ કરવાનું, સંબંધ જ જોડવાનો છે. હજી લગ્ન તો બાકી છે. જો ખાલી સંબંધની અંદર એક માણસ જો આટલો ખર્ચો કરી શકતો હોય તો આ તો રાજા યુધિષ્ઠિર છે. કોણ છે? આપણે ઘણીવાર શંકાઓ થાય કે આટલું બધું એ વખતે રાજા યુધિષ્ઠિરે શું આટલા બધાને બોલાવીને એની કેટલી મોટી બધી વ્યવસ્થા કરી છે? હા, કરે. આજે પણ 1000 કરોડ ખર્ચી અને પ્લેનોમાં પોતાના આવી રીતના સગા સંબંધીને બોલાવીને ખર્ચા કરે કે નથી કરતા? આજે કરે છે. તો આવી રીતનું કહેવાનો અર્થ, ઘણીવાર આપણે ભાગવત સાંભળ્યા પછી ઘણીવાર શંકાઓ ઊભી થાય છે કે ભાગવતમાં આ ગપ્પા ગોળા તો નથી ને? ગપ્પા ગોળા છે જ નહીં. વેદ વ્યાસે જે લખ્યું છે ને એ બરોબર જ લખ્યું છે. કળિયુગનો માણસ, બરોબર ને, જો આવી રીતની વ્યવસ્થાઓ બધી કરી શકતો હોય તો આ તો રાજા યુધિષ્ઠિર હતો. અને ચારે બાજુ 4 દિશામાંથી બધા જ રાજાઓ ઉપર એણે વિજય પ્રાપ્ત કરી લીધો હતો. એટલે એના શાસન નીચે બધા જ રાજાઓ આવી રીતના હતા. તો આ કરી શકે, એમાં કોઈ શંકા ઊભી કરવાનું કોઈ કારણ નથી. આપણે સુરતમાં પણ સામાન્ય રીતે આપણી પ્રમાણે કોઈ મોટો ઉદ્યોગપતિ હોય, લગ્ન કરે મોટા ફાર્મ હાઉસમાં, તો આપણે પણ ચક થઈ જાય કે આટલો મોટો વૈભવ, આટલું મોટું બધું ફંક્શન ને કેટલી મોટી બધી છે. તો આજના કાળમાં જો આ શક્ય હોય તો આ કેવો કાળ હતો? યુધિષ્ઠિર રાજા હતો, બધા રાજાઓને જીતી લીધા હતા. અને પછી આવું સુંદર મજાનું અહીંયા વેદ વ્યાસ લખે છે કે આવી રીતનું જબરજસ્ત આયોજન યુધિષ્ઠિરે અહીંયા બહુ સરસ રીતે કર્યું છે. અને એમાં બધા જ લોકોને આમંત્રણ આપીને બોલાવી લીધા છે. આવેલા તમામ મહાનુભાવોને આશ્ચર્ય રહિત થઈને માની લીધું કે રાજસૂય યજ્ઞનું આયોજન યુધિષ્ઠિર માટે યોગ્ય છે. યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ જે કર્યો છે ને એ યોગ્ય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત માટે આવું આયોજન કરવું એ કોઈ મોટી વાત નથી. આજે ભગવાનનો ભક્ત ન હોય ને ખાલી પૈસા કમાતો હોય તો એ પણ આવું આયોજન કરી શકે. તો ભગવાનનો ભક્ત હોય ને આટલી મોટી સંપત્તિને સત્તા હોય તો એ ન કરી શકે? એટલે અહીંયા આ શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે કે આવા ભગવાનના જે ભક્ત છે એવા રાજસૂય યજ્ઞ કરવા માટે યુધિષ્ઠિર તૈયાર થયા છે. તો એના માટે કોઈ વસ્તુ અશક્ય નથી. એમ કે કોઈ વસ્તુ એના માટે અશક્ય નથી. તે સમયે દેવતાઓ જેવા તેજસ્વી ઋત્વિજોએ ધર્મરાજ યુધિષ્ઠિર પાસે વિધિપૂર્વક રાજસૂય યજ્ઞ કરાવ્યો કે જેવો પૂર્વકાળમાં દેવતાઓએ વરુણ પાસે કરાવ્યો હતો. સોમ લતાથી રસ કાઢવાના દિવસે મહારાજ યુધિષ્ઠિરે પોતાના પરમ ભાગ્યવાન ઋત્વિજો અને યજ્ઞ કર્મની ભૂલ ચૂકનું નિરીક્ષણ કરવાવાળા વિપ્રોનું વિધિપૂર્વક પૂજન કર્યું. અમારી કાંઈ ભૂલ થાય યજ્ઞમાં તો ભૂલ થાય તો એની અંદર પણ ભૂલ સુધારવાવાળા આવી રીતના જે વિપ્રો એટલે બ્રાહ્મણોને પણ આવી રીતની વિધિપૂર્વક એનું આવી રીતના નમસ્કાર કરીને એને આમાં આવ્યા. હવે સભાસદો એ વિષય ઉપર વિચાર કરવા લાગ્યા. આવેલા બધા જે આમંત્રિત મહેમાનો અને સભાસદો હતા એના ઉપર બધા વિચાર કરવા લાગ્યા કે સદસ્યોમાં અગ્ર પૂજા કોની કરવી. અંદરો અંદર બધી ખુરશી ઉપર કે જે સોફા ઉપર બેઠા છે કે યજ્ઞનું આયોજન કર્યું, ઋત્વિજોને બોલાવ્યા, વૈશંપાયન સહિત અનેક ઋષિઓ પણ આવી ગયા. બરાબર, હસ્તિનાપુરમાંથી પિતામહ, ભીષ્મ વગેરેને બધાને આમંત્રિત કર્યા છે, દેવતાઓને આમંત્રિત કર્યા છે. હવે આ બધા યજ્ઞની શરૂઆત થાય તો એ પહેલાં અહીંયા અગ્ર પૂજા કોની કરવી, આ યજ્ઞમાં અગ્ર વ્યક્તિ કોણ, આવી અંદરો અંદર બધાની ચર્ચા થવા લાગી. એટલે કે અંદરો અંદર ચર્ચા થવા લાગી. જેટલી મતી એટલા મત.
શું છે? બધાના મત અલગ અલગ. કોઈ કે પિતામહ ભીષ્મને કરો, કોઈ કે ધૃતરાષ્ટ્રને કરો, કોઈ કે આવી રીતના વ્યાસ આવ્યા છે એ વ્યાસને કરો. ઘણા બધા પોતપોતાની બુદ્ધિ અનુસાર અનેક લોકો મતિ પ્રમાણે આવી રીતના સજેશનો કરવા લાગ્યો. ગણગણાટ શરૂ થઈ ગયો સભામાં. કારણ કે આ અગ્ર પૂજામાં અહીંયા કોને સ્થાન આપવું એના માટેની અલગ અલગ મતિ, અલગ અલગ બુદ્ધિ, અલગ અલગ વ્યક્તિ પોતાના મનમાં આવે એ રીતે બધા ગુણ કરીને બધા પોતે સજેશનો કરવા લાગ્યા. કોની કરવી? મતિ એટલા મત, તેથી સર્વ સંમતિથી કોઈ નિર્ણય લઈ શક્યું નહીં. બધા અગ્ર પૂજાને લાયક ઘણા બધા ઋષિમુનિઓ અને ઘણા વેદવ્યાસ જેવા મહાપુરુષ હોય. હવે અગ્ર પૂજાને લાયક જ હોય ને. પિતામહ ભીષ્મ હસ્તિનાપુરથી આવ્યા છે, એ પણ અગ્ર પૂજાને આવી રીતના લાયક તો હોય જ છે. એમ કે આવા ઘણા બધા ઋષિઓ, ઘણા બધા આવી રીતના દેવ દેવતાઓ હતા, પણ કોઈ નિર્ણય કરી શક્યું નહીં કે અગ્ર પૂજામાં કોને સ્થાન આપવું. એટલે ગણગણ શરૂ થયું, પણ કોઈ નક્કી કરી શક્યું નહીં. સર્વસંમતિથી કોઈ નિર્ણય આવી શક્યો નહીં. આવી સ્થિતિમાં સહદેવજી મહારાજ સભાની અંદર ઊભા થયા. કોણ? સહદેવજી. સહદેવ હતા, પાંડવ પુત્ર સહદેવ. એ સભાની અંદર ઊભા થયા. સભાની અંદર ઊભા થયા. યાદવ શ્રેષ્ઠ ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ સદસ્યોમાં સર્વશ્રેષ્ઠ અને અગ્ર પૂજાને પાત્ર છે એની સભાની અંદર સહદેવે જાહેર કરી દીધું. શું જાહેર કર્યું? એના માટે 2 શ્લોક વ્યાસે લખ્યા છે. સદસ્યંગાર્હયાયાણ્યવે વિમૃશંત સભાસદ નાદ્યસ નેકનંત્યાત સહદેવવસ્તા બ્રવીત અહિત યુચ્યત શ્રેષ્ઠમ ભગવાન સાત્વનિમ પતિ એષવે દેવતા સર્વ દેશકાલ તનાદય. સહદેવ અત્યારે સભાની અંદર ઊભા થઈને કહે છે કે બધાએ અલગ અલગ રીતે પોતે મનની અંદર ગણગણવા લાગ્યા છે, પણ હું એક મારો મત સર્વશ્રેષ્ઠ એક મત જાહેર કરું છું કે આ સભાની અંદર બધા મોટા મોટા રાજાઓ, મોટા મોટા ઋષિમુનિઓ, મોટા મોટા મહારથીઓ બધા બેઠા છે, પણ હું સભાની અંદર જાહેરાત કરું છું આ બધાની અંદર અગ્ર પૂજા માટે લાયક તો એક ભગવાન શ્રી કૃષ્ણ છે. આવું સહદેવે સભાની અંદર પોતાનો મંતવ્ય જોરથી આવી રીતનું રજૂ કર્યું છે. કેમ કે તેઓ સમસ્ત દેવતાઓના રૂપમાં છે અને દેશ, કાળ, ધન વગેરે જેટલી પણ વસ્તુઓ છે તે બધાના રૂપમાં તેઓ છે, માટે તેમની જ અગ્ર પૂજા થવી જોઈએ. આમ સહદેવે ભારપૂર્વક કીધું કે આજે દેશ છે, એટલી વસ્તુઓ છે તે એના જ રૂપમાં બધું છે. તેથી મારો આગ્રહ છે, તમે બધા જે કાંઈ નિર્ણય લેતા હોય તે લ્યો, પણ મારો આવી રીતનો મત છે કે અગ્ર પૂજા તો ભગવાન શ્રી કૃષ્ણની થવી જોઈએ. જેમના હૃદયમાં પ્રેમ છે, જેમના હૃદયમાં ભક્તિ છે, જેની બુદ્ધિમાં તત્વજ્ઞાન છે અને હાથમાં કૃષ્ણનું કામ છે, તેવા સહદેવે હિંમતથી સભામાં ઊભા થઈ કૃષ્ણની જ અગ્ર પૂજા થવી જોઈએ એમ ભારપૂર્વક કીધું. કાંઈ સહદેવ એટલે સામાન્ય નથી. 3 વાતોનો વિસ્તારથી અહીંયા વ્યાસે વિચાર કર્યો છે કે જેમના હૃદયમાં પ્રેમ છે, ભગવાન ઉપરનો આંતરડાનો પ્રેમ અહીં સહદેવની છે, એની ભક્તિ પણ એટલી જ છે, બુદ્ધિમાં તત્વજ્ઞાન પણ ભરેલું છે અને હાથમાં કૃષ્ણનું કામ છે. આ 4 વાતો અહીંયા સહદેવના મગજમાં છે. તેથી એ આવો જબરજસ્ત નિર્ણય આપે છે કે અગ્ર પૂજા તો ભગવાન શ્રી કૃષ્ણની થવી જોઈએ. સામાન્ય કોઈ આવી રીતનું સજેશન કરતું નથી. એમ કે હવે અગ્ર પૂજા કોની કરશું તેના માટે હવે ખેંચતાણ કરવાની જરૂર નથી. શું કે સહદેવે શું કીધું કે અગ્ર પૂજા તમે બધા ગણગણ કરો છો, પણ હવે તમારે ગણગણ કરવાનું બંધ કરો, ખેંચતાણ તમે મૂકી દો અને અગ્ર પૂજા તો ભગવાન શ્રી કૃષ્ણની થવું જોઈએ. આવું જોરથી પોતાના સભાની અંદર અહીંયા રજૂઆત કરે છે. કૃષ્ણ આંખની સામે આવતા સહદેવના જીવનમાં ભક્તિના અંકુર ફૂટવા લાગ્યા. પોતાની મુરલીથી જીવન સંગીતમય બનાવનાર કૃષ્ણ બેઠો છે. જે ગુણોનો ભંડાર છે તેની અગ્ર પૂજા થવી જોઈએ. જે ભગવાનના જે ગુણ છે, ભગવાનનું જો યશ અને કીર્તિ, આ સહદેવ એનું વર્ણન કરતા કહે છે કે અગ્ર પૂજા તો તેની થવી જોઈએ. એટલે કે અગ્ર પૂજા તો તેની જ થવી જોઈએ. હૃદયમાં ભક્તિ, પ્રેમ, બુદ્ધિમાં જ્ઞાન
અને હાથમાં હરિનું કામ આ ત્રણેય સાથે થાય તે જ વ્યક્તિ કૃષ્ણની અગ્રપૂજાનું સજેશન ભારપૂર્વક કહી શકે છે. સહદેવના જીવનમાં આ ત્રણ વાતો જોવા મળે છે. એમ અત્યારે ભાગવતકાર વેદવ્યાસે અહીંયા સહદેવનું ચરિત્ર કહેતા સભામાં સહદેવજી કૃષ્ણનું વર્ણન કરતા કહે છે કે હૃદયથી શ્રી કૃષ્ણના વિચારો ભરાવા દો. આ બધી પ્રવૃત્તિ એક ખૂંટે બાંધશો તો રાજસુ યજ્ઞ સફળ થશે. બરાબર, તમે બધા મનની અંદર જે કાંઈ તમારા મનમાં જે વિચારો છે એ વિચારોને બંધ કરી અને કૃષ્ણ ભગવાનની ખીટીએ તમારા દોરડા તો બાંધી દેશો ને તો આ યજ્ઞ આપણો સારી રીતે સફળ થશે. તેથી અગ્ર પૂજા તો ભગવાન કૃષ્ણની જ થવી જોઈએ. વારંવાર સભાની અંદર સહદેવ મહારાજ અત્યારે આ કહે છે. સભામાં ઘણા બધાએ અલગ અલગ ભલામણો અગ્ર પૂજા માટે કરી છે, પણ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે ભગવાન શ્રી કૃષ્ણ અગ્ર પૂજા કરશે તો અનંત પ્રવૃત્તિની ખેંચતાણ અટકી જશે. એકવાર ભગવાનને જો અગ્ર પૂજામાં જો સ્થાન આપી દીધું તો આ બધાની ખેંચતાણ જે છે ને એ બધી અટકી જશે અને સફળ થશે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, જેઓ પોતાના દાન ધર્મનું અનંત ફળ ઈચ્છે છે તેમણે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના અંતરાત્મા ભેદ ભાવ રહિત પરમ શાંતિ અને પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણને દાન આપવું જોઈએ. તેથી અગ્ર પૂજા તો હંમેશા તેની થવી. અગ્ર પૂજા થાય એટલે દાનનો ધોધ વરસે. જે રાજાઓ કાંઈ લઈને આવ્યા હોય ને અગ્ર પૂજા માટે એ બધું એમને મળતું રહેલું છે. તેથી હું એમ કહું છું કે અગ્ર પૂજામાં ભગવાન કૃષ્ણને સ્થાન આપો અને આ બધી આવનાર જે વસ્તુઓ ભેટમાં છે ને એ બધું દાન તરીકે કૃષ્ણને મળવી જોઈએ. આવો આગ્રહ રાખે છે. કૃષ્ણને જ મળવી જોઈએ. તેથી જ ભાગવતકાર વેદવ્યાસે 10મા સ્કંદના 74મા અધ્યાયમાં અગ્ર પૂજામાં મળેલું જે ધન છે તે કૃષ્ણનું છે અને શ્રી કૃષ્ણને ધન આપવાથી સમસ્ત પ્રાણીઓના કલ્યાણ માટે જ વપરાશે. આમ સહદેવે કીધું. કૃષ્ણ ભગવાનના ચરણમાં જે ધન સમાજમાંથી આવશે, રાજાઓ જે કાંઈ ભેટ સોગાદ લઈને જે આવ્યા છે એ ધન ભગવાન કૃષ્ણના ચરણમાં આવશે અને સમાજનું કલ્યાણ થશે. એમાં જ ભગવાન કૃષ્ણ આ ધનને વાપરશે. તેથી ધન કોની પાસે રહેવું જોઈએ? ભગવાનની પાસે જ રહેવું જોઈએ. એમ અહીંયા આગ્રહ કરીને કહે છે. આગળ કહે છે શ્રી કૃષ્ણનું રૂપ છે. સમસ્ત યજ્ઞો પણ શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ અગ્નિ, આહુતિ અને મંત્રોના રૂપ છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ બંને પણ શ્રી કૃષ્ણ પ્રાપ્તિના જ હેતુ છે. આમ સહદેવે જોરથી સભાની અંદર કૃષ્ણને શા માટે અગ્ર પૂજાનું સ્થાન આપવું જોઈએ એના જબરજસ્ત તત્વજ્ઞાનની રૂપે એણે વિચારો રજૂ કર્યા છે. હે સભાસદો, હું ક્યાં સુધી વર્ણન કરું? સહદેવજી મહારાજ સભાની અંદર કહે છે કે હે સભાસદો, હું ક્યાં સુધી વર્ણન કરું? શ્રી કૃષ્ણ એક છે, અદ્વિતીય છે. આ શ્રી કૃષ્ણ સર્વ જગતના આત્મા છે. તેઓ પોતે પોતાનામાં જ સ્થિત અને જન્મ અને અસ્તિત્વ, વૃદ્ધિ વગેરે છ ભાવ વિકારોથી રહી છે. તેઓ પોતાના આત્મ સ્વરૂપ સંકલ્પથી જગતની રચના, જગતનું પાલન અને જગતનો સંહાર કરનાર છે. તેથી અગ્ર પૂજામાં એમનું સ્થાન હોવું. વારંવાર ઘણા બધા શ્લોકોની અંદર સભાની અંદર અહીંયા બુદ્ધિપૂર્વક અહીંયા કહે છે કે ભગવાનની અગ્ર પૂજા થવી જોઈએ. આ સમસ્ત સંસાર શ્રી કૃષ્ણના અનુગ્રહથી અનેક પ્રકારના કર્મનું અનુષ્ઠાન કરતો રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થ કરે છે. તેથી સર્વશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા થવી જોઈએ. એમની પૂજા કરવાથી સમસ્ત પ્રાણીઓની તથા આપણી પણ પૂજા થઈ જશે. સમસ્ત પ્રાણીઓની પૂજા તો થશે જ, બરાબર, પણ આપણી પણ બધાની પૂજા થઈ જશે. જેઓ પોતાના દાન ધર્મનું અનંત ફળ ઈચ્છે છે તેમણે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થ ભાવ રહિત પરમ શાંત અને પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણને દાન આપવું જોઈએ. હે રાજા પરીક્ષિત, સહદેવજી ભગવાનનો મહિમા અને તેમના પ્રભાવને સારી રીતે જાણતા હતા. ભગવાનનો પ્રભાવ કેવો છે, ભગવાનનો મહિમા કેવો છે એ સહદેવ ત્રિકાળ જ્ઞાની આપણે કહીએ ને કે સહદેવજી ત્રિકાળ જ્ઞાની હતા. એટલે ભગવાનનો પ્રભાવ અને ભગવાનનું કર્મ અને ભગવાનનો યશ અને કીર્તિ કેવી છે એ સહદેવ
સારી રીતે જાણતા હતા. સહદેવ સારી રીતે જાણતા હતા. હે રાજા પરીક્ષિત, સહદેવજી ભગવાનનો મહિમા અને તેના પ્રભાવને જાણતા હતા. આટલું કહીને તેઓ મૌન થઈ ગયા. આટલી જે વાત કહેવાની હતી કે બધા ગણગણ કરતા હતા કે અગ્રપૂજા કોની, અલગ અલગ સજેશનો બધા પાસેથી સંભળાતા હતા. પણ અહીંયા સહદેવ ઊભા થઈને અહીંયા અગ્રપૂજા માટે ભગવાન કૃષ્ણની પૂજા થવી જોઈએ એવો ભારપૂર્વક ઘણા બધા શ્લોકોની અંદર વેદવ્યાસે લખ્યું છે. એમ કરી અને મૌન થઈ ગયા. એટલે કે એ બધા મૌન થઈ ગયા. તે વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની યજ્ઞ સભામાં જેટલા સત્પુરુષો, મહાપુરુષો, ઋષિઓ અને જે કાંઈ ઋત્વિજો આવ્યા હતા, બધાએ એકી અવાજે કહ્યું કે વાત બરોબર છે. સહદેવે જે વાત કરી, એણે જે સજેશન કર્યું, એને અમે બધા ટેકો આપી છીએ. સભામાં પણ કાંઈ કામ કરવાનું હોય ને તો ટેકો આપનાર પણ જોઈએ કે નહીં, કે ભાઈ અમારો ટેકો છે, આ ભાઈ જે બોલે છે, કરવા જઈ રહ્યા છે ને એમાં અમારો ટેકો છે. તો સહદેવે આટલી બુદ્ધિપૂર્વક, જ્ઞાનપૂર્વક, ભક્તિપૂર્વક જબરજસ્ત આવી રીતની જે પોતાનો જે પ્રસ્તાવ હતો એ સભાની અંદર એણે કૃષ્ણને શા માટે અગ્ર સ્થાન આપવું જોઈએ, અગ્રપૂજા એની શા માટે થવી જોઈએ, જોરથી જબરજસ્ત દલીલો કરી અને એ બધી સાંભળી અને સભામાં બેઠેલા જે ઋત્વિજો હતા, ઋષિઓ હતા, પછી જે દેવતાઓને બધા એવા હતા, રાજાઓ હતા, એ બધાએ એક જ અવાજે કીધું કે સહદેવજીએ જે સજેશન કર્યું તે અમને માન્ય છે. અગ્રપૂજા તો કૃષ્ણની જ થવી જોઈએ. આવો સિક્કો પણ લાગી ગયો. આવો સિક્કો પણ લાગી ગયો. બરાબર છે, બરાબર છે કહીને સહદેવજીની વાતનું બધા લોકોએ સમર્થન કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે બ્રાહ્મણોની આજ્ઞા સાંભળીને તથા સભાસદોનો અભિપ્રાય જાણીને બહુ આનંદપૂર્વક પ્રેમની અધિકારીથી વિહ્વલ થઈને ભગવાન શ્રી કૃષ્ણની પૂજાની તૈયારી કરવા લાગ્યા. બરાબર, હવે ભગવાનની બધાએ કહી દીધું કે તમે જે વાત કરી બરાબર છે, એટલે અગ્રપૂજા ભગવાનની થવી જોઈએ, એની બધી તૈયારી થવા લાગી. પોતાના પત્ની, ભાઈઓ, મંત્રીઓ અને કુટુંબીજનો સાથે ધર્મરાજ યુધિષ્ઠિર ખૂબ જ પ્રેમથી, આનંદથી ભગવાનના ચરણ પખાળવા લાગ્યા. તેમના ચરણનું લોકપાવન જળ પોતાના મસ્તક ઉપર ચડાવ્યું. તેમણે ભગવાનને પીળા રેશમી વસ્ત્રો અને બહુ કિંમતી આભૂષણો અર્પણ કર્યા. તે સમયે તેમના નેત્રો હર્ષના અશ્રુબિંદુથી ભરાઈ જવાના કારણે તેઓ ભગવાનને સારી રીતે જોઈ પણ શકતા નથી. ભગવાન કૃષ્ણને અગ્રપૂજાનું સ્થાન આપી દીધું. ભગવાનને આવી રીતના બાજોટ ઉપર બેસાડી અને યુધિષ્ઠિર આવી રીતની ભગવાનની પૂજા કરે છે. આભૂષણો તેમજ વસ્ત્રો પહેરાવી અને આવી રીતના કહે છે કે જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળો જે ભગવાન છે એની પૂજા કરવાનો આજે મને મોકો મળ્યો છે. તેથી યુધિષ્ઠિરની આંખની અંદર હર્ષના આંસુ આવી ગયા અને હર્ષના આંસુ આવતા આંખમાં આંસુ હોય એટલે ભગવાનનું સ્વરૂપ પણ જોઈ શકતા નથી. એવું ભાગવત કાલે અશ્રુબિંદુથી ભરાઈ જવાના કારણે તેઓ ભગવાનને સારી રીતે જોઈ શકતા ન હતા. યજ્ઞ સભામાં ઉપસ્થિત બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણને આ રીતે પૂજાયેલા, સત્કારેલા જોઈને હાથ જોડીને નમો નમઃ, નમો નમઃ, નમો નમઃ, જય જયકારનો ઘોષ ચારે બાજુથી થવા લાગ્યો. ઘોષ કરીને ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. તે વખતે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ પણ થવા લાગી. ભગવાન ઉપર આવી રીતની આકાશમાંથી ઘણી બધી વર્ષા પુષ્ટિ થવા લાગી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પોતાના આસન ઉપર બેઠેલા શિશુપાલ આ બધું જોઈ રહ્યો હતો. ભગવાનની જે અગ્રપૂજા જે થઈ રહી હતી એ બધું શિશુપાલ અત્યારે પોતાને જ્યાં સ્થાન મળ્યું હતું ત્યાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો. સાંભળી રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના ગુણ સાંભળીને તેને ક્રોધ આવ્યો. આટલા બધા ગુણનું વર્ણન સહદેવે કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણની અગ્રપૂજા શા માટે કરવી જોઈએ, ગુણોનો ભંડાર છે. બરાબર, આ બધી વાતો જ્યારે સહદેવ કહેતા હતા આ સાંભળીને એને ખૂબ શિશુપાલને ક્રોધ આવ્યો. એ સાંભળી અને જોઈને શિશુપાલને ક્રોધ આવ્યો. તે ઊભો થઈ ગયો. તે ભરી સભામાં હાથ ઊંચા કરીને ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક અને નિર્ભયતાથી ભગવાનને સંભળાવીને કઠોર શબ્દમાં ગાળો આપવા લાગ્યો. શું કરવા માંડ્યો? આનાથી સહન થયું નહીં. સહદેવે સુંદર મજાનું અગ્રસ્થાન માટે કોની પૂજા કરવી જોઈએ, શા માટે કરવી જોઈએ, આ બધી જ્યારે વાત કરી
ત્યારે શિશુપાલથી આ સહન થયું નહીં. એ સભાસદો અહીં સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સભાસદો શ્રુતિ એટલે કે શ્રુતિઓનું એ કહેવું સર્વથા અક્ષર સાચું છે કે કાળ જ એ જ ઈશ્વર છે. લાખ ઉપાયો કરવા છતાં પણ તે પોતાનું કામ કરાવી જ લેશે. આનું પ્રત્યક્ષ પ્રમાણ અમે જોઈ લીધું છે કે અહીં બાળકો અને અજ્ઞાનીઓની વાતોથી મોટા મોટા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધોની બુદ્ધિ પણ ભ્રમિત થઈ ગઈ છે. કેવા મોટા મોટા બુદ્ધિમાન અને જ્ઞાન વૃદ્ધો જે સભામાં બેઠા છે એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. પરંતુ હું માનું છું કે તમે લોકો અગ્ર પૂજાને યોગ્ય પાત્રનો નિર્ણય કરવા પૂરી રીતે સક્ષમ છો. તેથી હે સભાપતિઓ, તમે લોકો યોગ્ય અયોગ્યને જાણકારનામાં શ્રેષ્ઠ છો. તેથી કૃષ્ણ જ અગ્ર પૂજાને માટે યોગ્ય છે એવું બાળક સહદેવનું વચન તમે માનશો નહીં. સહદેવ તો બાળક છે, મોટા મોટા વિદ્વાન ઋષિઓ છે, બરોબર ને, એ કે તો બરોબર છે, પણ આ સહદેવ તો બાળક છે. આ બાળકનું તમે કોઈ માનશો નહીં. ઉભો ઋષિ બ્રહ્મનિષ્ઠ અને ઉપસ્થિત છે, જેમની પૂજા મોટા મોટા પરમ ઋષિ બ્રહ્મનિષ્ઠ વગેરે ઉપસ્થિત છે, જેમની પૂજા મોટા મોટા લોકપાલો પણ કરે છે. યજ્ઞની ભૂલ ચૂક બતાવનાર તે સભાપતિઓને છોડીને કુલ કલંક ગોવાળ ભલા અગ્ર પૂજાનો અધિકારી કેવી રીતે હોઈ શકે? આ ગોવાળ છે ભાઈ, ગાયો વાસરડા સારતો સારતો આવ્યો છે અને વાસરડા સારતો સારતો આવ્યો છે, એ આ અગ્ર પૂજાને લાયક નથી. આવા અનેક પ્રકારના શબ્દો અત્યારે શિશુપાળ બોલે છે. યજ્ઞની ભૂલચૂક બતાવનાર તે સભાપતિઓને છોડીને આ કુળ કલંક ગોવા ભલા અગ્ર પૂજાને અધિકારી કેવી રીતે હોય છે? શું કાગડો ક્યારે યજ્ઞના પૂર્વદર્શનો અધિકારી થઈ શકે છે? આ શિશુપાલ ન બોલવાના શબ્દો અત્યારે અહીંયા સભાની અંદર કૃષ્ણના માર્ગ બોલે છે કે આવો જે કાગડા જેવો છે એ કોઈ યજ્ઞનો આવી રીતના હવિભાગનો અધિકારી બની શકતો નથી. આ કાગડાને તમે ક્યાં અગ્ર પૂજા આપી? આમ કરી અને ન બોલવાના બધા જે શબ્દો હતા ને એ બધા આવી રીતના બોલે છે. ન તેનો કોઈ વર્ણ છે. શું કે છે? આ તમે જેને અગ્ર પૂજા આપી છે ને, અત્યારે અહીં કોણ શિશુપાળ કે છે, એનો કોઈ વર્ણ નથી. એને બ્રાહ્મણ સમજો, ક્ષત્રિય તો છે જ ને, ભેળસેળ વાળો ક્ષત્રિય છે. કેવો? આગલા જેમ આપણે જોયું હતું ને કે કૃષ્ણ માટે અહીંયા શબ્દ લોકોએ કેવો આપ્યો હતો, એ તો ભેળસેળ વાળો છે, અમે તો ઓરિજિનલ ક્ષત્રિય થઈ. તો આવી રીતના અહીં કહે છે કે જેના વર્ણનું કોઈ ઠેકાણું નથી. કયા વર્ણનું છે પહેલાં તો આ નક્કી કરવું પડે. ન કોઈ આશ્રમ, એને કોઈ આશ્રમ પણ નથી, કોઈ કુળ પણ તેનું ઊંચું નથી, નીચ કુળમાં તો આ જન્મેલો છે અને તમે એને અગ્ર પૂજાનું સ્થાન આપો. હવે આવા શબ્દો કોઈ ભગવાન માટે બોલે તો પણ આપણે સહન કરી શકીએ. ત્યાં ભગવાનને પોતાને સામે કહે છે તું કેવો છો? તો કે આવી રીતનો છો, એટલે કે તારું કોઈ કુળ નથી, તારો કોઈ આશ્રમ નથી, અને આને તમે અહીંયા અગ્ર પૂજામાં બેસાડી દીધો. એમ સભામાં જોરથી ઊંચા અવાજે શિશુપાલ આ બધું બોલવા લાગ્યો છે. એ બધા ધર્મથી બહિષ્કૃત થયેલો છે, એને કોઈ ધર્મ લાગુ પડતો નથી. એમ કે વેદ અને લોક મર્યાદાનું ઉલ્લંઘન કરીને ઈચ્છાનુસાર આચરણ કરે છે, તેનામાં કોઈ ગુણ પણ નથી. અને તમે બધાએ ભેગા થઈ અને આ છોકરા જેવો સહદેવને કીધું કે ભાઈ એને અગ્ર પૂજાનું સ્થાન આપો. જાણો છો કે રાજા યયાતિએ યદુકુળને શાપ આપ્યો છે, તેથી સત્પુરુષોએ આ વંશનો બહિષ્કાર કરી દીધો છે. અને એવા વંશમાં જન્મેલો આ કૃષ્ણ, અને એને તમે અગ્ર પૂજામાં સ્થાન આપો છો, આ તમારી મોટી ભૂલ ભરેલી વાત છે. ભાઈ પેલો છે એ બધા મધુપાનમાં આસક્ત રહે છે, પછી આ અગ્ર પૂજાને યોગ્ય કઈ રીતે હોઈ શકે? આ બાબતે બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત મથુરા વગેરે દેશોનો પરિત્યાગ કરી દીધો અને બ્રહ્મતેજ રહી સમુદ્ર રૂપી કિલ્લાનો આશ્રય કરીને જે રહે છે, જે વિકણ છે, ડરપોક છે, અને યુદ્ધના મેદાનમાંથી જે જરાસંઘ પાછળ પડ્યો ભાગી ગયો, આવાને તમે અગ્ર પૂજા આપીને ખૂબ જ મોટું પાપ કરી રહ્યા છો. આમ ભારે જોરથી મોટા અવાજથી અત્યારે શિશુપાલ સભાની અંદર આ બધી વાતો એને સમજાવે છે. એટલે કે ત્યાંથી
જ્યારે આ લોકો બહાર નીકળે છે ત્યારે ડાકુઓની જેમ પ્રજાને સતાવે છે. દ્વારકા સમુદ્રની મધ્યમાં વસાવી દીધી અને એ જ્યારે કૃષ્ણ બહાર નીકળે છે ત્યારે ડાકુઓની જેમ જ વર્તન કરે છે. મોટા મોટા લોકોને વગર વાંકે મારી નાખે છે. આ જરાસંઘનો શું વાંક હતો? આમ કરી અને ઘણા બધા આ લોકોને મારે છે કે આ તો ડાકુ છે. ડાકુને તમે આવી રીતે અગ્ર પૂજા આપો યોગ્ય નથી. આમ ભાગવતની અંદર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે આ પ્રસંગનો ઉલ્લેખ કરતા રાજા પરીક્ષિતને કહે છે, ડાકુઓની જેમ પ્રજાને સતાવે છે. હે રાજા પરીક્ષિત, સાચું પૂછો તો શિશુપાલનું તમામ શુભ નષ્ટ થઈ ચૂક્યું હતું. એટલે કે તેથી તેણે બીજી પણ ઘણી કડવી વાતો ભગવાન શ્રી કૃષ્ણને સંભળાવવા લાગ્યો. ભગવાન એકદમ બેઠો નથી, પણ એની માને મેં વચન આપ્યું હતું કે તારો દીકરો આવી રીતનો મારા બાબતમાં જો 100 ગાળ આપશે ને ત્યાં સુધી મને આવી રીતે માફ કરી દઈશ. એટલે હું બધું માફ કરું છું. કારણ કે એની માને મેં વચન આપ્યું હતું. માસીબાને કેવા બે માસીભાઈ હતા ને, બે માસીભાઈ સગા માસીના દીકરા હતા. એટલે આવી રીતનું કે મેં માસીને વચન આપેલું હતું કે 100 ગાળ સુધી તમારા દીકરાનો અપરાધ હું સહન કરી લઈશ. ગમે તેવું બોલશે, ગમે તેવી ગાળો આપશે, ગમે તેવું કહેશે ને તો 100 વખત હું એનો ગમે તેવો મોટો ભયંકર સહન નહીં થાય, મને ક્રોધ ચડે એવો શબ્દ બોલશે ને તો પણ હું કાંઈ બોલવાનો નથી. પણ 100 ઉપર જો એક આવી રીતનો અપશબ્દ મારા માટે બોલશે ને તો પછી તમારે મારા માટે કાંઈ કહેવાનું નથી. આ માસીને પણ આવી રીતનું વચન આપ્યું. તેથી અહીંયા બલરામને કહે છે કે ભાઈ શાંતિથી તમે જુઓ, હમણાં એની 100 ગાળો પૂરી થઈ જાય અને પછી જ મારો વારો, અત્યારે એનો વારો છે, ભલે નહીં બોલે, આપણે ક્યાં અડે છે. આમ કરીને શાંતિ કહેવાનો અર્થ કે સભાસદો માટે ભગવાનની નિંદા અસહ્ય બની ગઈ. સભાસદો આ ભગવાન માટેના અપશબ્દો શિશુપાલ જે બોલતો હતો એ સભામાં સાત્વિક લોકો આવી રીતના એનાથી સહન થયું નહીં. સહન ન થયું એટલે શિશુપાલ પાસે કાંઈ કરી શકે નહીં. તેથી સભા છોડીને ઘણા સાત્વિક લોકો બહાર નીકળી ગયા. કે ભગવાનની જ્યાં નિંદા થતી હોય, ભગવાન માટે જ્યાં આવી રીતના કડવા શબ્દો બોલાતો હોય એ આપણે સાંભળવા જોઈએ નહીં. એમ કરીને સભાની અંદર ઘણા સજ્જન સાત્વિક જે લોકો હતા એણે ઘણાએ કાન બંધ કરી દીધા, આંગળા નાખી દીધા, રૂ નાખી દીધું અને જે હતા એ ઘણા બધા બહાર નીકળી ગયા. પરંતુ સભાસદો માટે ભગવાનની નિંદા અસહ્ય બની ગઈ હતી. તેમાંથી કેટલાએ પોતાના કાન બંધ કરીને શિશુપાલને ગાળો દેતા બહાર નીકળી ગયા. હે રાજા પરીક્ષિત, જે ભગવાનની અથવા ભગવાનના ભક્તોની નિંદા સાંભળીને ત્યાંથી ચાલ્યો નથી જતો તે પોતાના શુભ કર્મથી ચ્યુત થઈ જાય છે અને તેની અધોગતિ થઈ જાય છે. આમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ અહીં કહે છે કે ભગવાનના બારામાં ભગવાન શકે એવી તાકાત ન હોય તો સભા છોડીને અથવા બેઠક છોડીને માણસે જતું રહેવું જોઈએ. આ રાજા પરીક્ષિતને અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ આ રીતે કહે છે, હે રાજા પરીક્ષિત, હવે શિશુપાલને મારી નાખવા માટે પાંડવો, મત્સ્ય, કઈક બધા હાથમાં હથિયાર લઈને ઊભા થઈ ગયા. કોઈ પણ હિસાબે આ શિશુપાલનો વધ કરવો જોઈએ. હે રાજા પરીક્ષિત, હવે શિશુપાલને મારી નાખવા માટે પાંડવો, મત્સ્ય, કૈકય અને સૃજનવંશી રાજાઓ ક્રોધ કરીને હાથમાં હથિયાર ઉઠાવીને ઊભા થઈ ગયા. પરંતુ શિશુપાલ એનાથી સહેજ પણ ગભરાયો નહીં. શિશુપાલ ગભરાયો નહીં. તેણે કોઈ પણ પ્રકારનો આગળ પાછળનો વિચાર કર્યા વિના પોતાની ઢાલ તરવાલ ઉઠાવી લીધી અને ભરી સભામાં કૃષ્ણના પક્ષપાતી રાજાઓને લલકારવા લાગ્યો. જે રાજાઓ અહીંયા યુદ્ધ કરવા માટે હાથમાં હથિયાર લઈને આવ્યા હતા એની સામે અત્યારે શિશુપાલ પોતે હથિયાર લઈ અને એને પણ લલકારવા લાગ્યો. તે લોકોને લડતા ઝઘડતા જોઈને ભગવાન કૃષ્ણ ઊભા થયા. હવે જે બધા સંગઠિત અને એકઠા થયા છે એ બધું કામ નિષ્ફળ અથવા સફળ થશે નહીં. એમ કરીને ભગવાન કૃષ્ણ એ સભામાંથી ઊભા થયા. તેમણે પોતાના પક્ષના રાજાઓને શાંત કર્યા કે તમે મને ગાળો આપે છે, તમે શાંત થઈ જાઓ. ગાળો તો મને જ આપે છે ને, મારા માટે કડવી વાત અથવા ન બોલવાના ઘણા બધા શબ્દો મારા માટે એને વાપર્યા છે, તો તમે બધા શાંતિથી તમારું આસન લઈને બેસી જાઓ. એમ કૃષ્ણના પક્ષના લોકોને ભગવાન શ્રી કૃષ્ણએ શાંતિથી બધાને બેસાડી દીધા.
તેમણે પોતાના પક્ષના રાજાઓને શાંત કર્યા અને સ્વયં ક્રોધ કરીને પોતા ઉપર દોડી આવી રહેલા શિશુપાલનું તીક્ષ્ણ ધારવાળા ચક્રથી એનું મસ્તક ઉડાવી દીધું. તમે શાંતિ રાખો, જે કાંઈ બોલે છે, જે કાંઈ કરે છે એ મારા માટે કરતા રહેલા છે. શિશુપાલના મૃત્યુથી ત્યાં ભારે કોલાહલ થઈ ગયો. તેના અન્યાયી રાજાઓ પોતાના પ્રાણ બચાવવા ત્યાંથી ઘસી આવ્યા. શિશુપાલના દેહમાંથી ઉત્પન્ન થયેલા તેજની જ્યોત જેમ આકાશમાંથી ઉત્પન્ન થયેલા ઉલ્કા વીજળી ભૂમિમાં સમાઈ જાય છે, તેમ ભગવાનની અંદર આની જે જ્યોત હતી એ જ્યોત સમાઈ ગઈ. હે રાજા પરીક્ષિત, શિશુપાલના અંતઃકરણમાં લાગ લગાટ 3 જન્મોથી 3 વેરભાવની અભિવૃત્તિ થઈ રહી હતી અને આ પ્રમાણે વેરભાવથી જ ભગવાનનું ધ્યાન પૂજા કરીએ છીએ. બરાબર ને? પૂજા કરીએ એની અંદર 74મો અધ્યાય અને 74મા અધ્યાયમાં અગ્ર પૂજા એટલે કે રાજસુ યજ્ઞ યુધિષ્ઠિરે જે શરૂઆત કરી છે એમાં અગ્ર પૂજામાં સ્થાન કોને આપવું એનો વિચાર પણ આપણે કર્યો હોય. બરાબર ને? તો ભગવાન કૃષ્ણ જો આ અગ્ર પૂજાને અધિકારી છે એવું સહદેવે જોરથી આવી રીતનું એને સમજાવ્યું એમ સભાની અંદર ઊભા થઈ. શા માટે કૃષ્ણની અગ્ર પૂજા એના પણ કારણો અહીંયા બુદ્ધિપૂર્વક સહદેવે રજૂઆત કર્યા. બધા આવેલા ઋષિઓ, આવેલા ઋત્વિજો, આવેલા બધા જે કાંઈ બ્રાહ્મણો અથવા રાજાઓ હતા એને એક અવાજે કીધું કે વાત તો બરોબર છે, અગ્ર પૂજાને લાયક ભગવાન કૃષ્ણ જ છે. શા માટે? તો કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન આ જગતની અંદર માનવ શરીર ધારણ કરીને આવ્યા છે, એ તો અગ્ર પૂજાનો અધિકારી એમને જ બનાવી શકે. આમ ઘણી બધી વાતો થઈ. શિશુપાલ શાંતિથી પોતાના આસન ઉપર બેઠો સાંભળતો હતો. બરાબર? અને પછી એકદમ જોરથી ઊભો થઈ ક્રોધમાં આવીને કહે છે કે આ નાનો બાળક જે સહદેવ છે એ સહદેવે જે કાંઈ સજેશન કર્યું, સૂચન કર્યું અને તમે બધાએ વધાવી લીધું, તમારામાં કાંઈ વિચાર કરવાની અથવા કાંઈક તાકાત છે કે કેમ? એમ તમે બધા જ્ઞાની પુરુષો છો, જ્ઞાની પુરુષોએ પણ વિચાર કર્યો નહીં કે આ નાના બાળકની વાત માની અને અગ્ર પૂજાનું સ્થાન આ ગોવાળિયાને ગાયો ચારતો વાસરડા સારતો જેનો કોઈ વંશ નથી, જેને કોઈ આવી રીતનું નથી, એવા ઘણા બધા ઉગ્ર શબ્દની અંદર અહીંયા શિશુપાળ આવી રીતનું ભગવાન માટે બોલે છે. ભગવાન માટે બોલે છે. ઘણા બધા લોકો ઊંચા નીચા થાય છે કે કરવાનું શું એમ. રાજાઓ બધા ઊભા થઈ ગયા હાથમાં હથિયાર લઈ કે શિશુપાળ એની જાતને સમજે છે શું કે અહીંયા અગ્ર પૂજા માટે ભગવાન કૃષ્ણને સ્થાન મળ્યું છે, તો આવી વાતો કેમ કરે છે? લડવા માટે તૈયાર થઈ ગયા. શિશુપાળ પણ એની સામે હથિયાર લઈને ઘસી આવ્યો. ભગવાન કૃષ્ણ વચ્ચે પડ્યા કે ભાઈ ગાળો તો મને આપે છે, તમારે શાંતિથી બેસી અને સાંભળો. આમ કરી અને આ વાત આપણે અહીં સુધી આપણે એનો વિચાર કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સહદેવની વાત સાંભળીને આસન ઉપર બેઠેલા શિશુપાળ આ બધું જોઈ રહ્યો હતો. રાજાઓએ ખૂબ મોટો એનો વિરોધ કર્યો. એમ કે જરાસંઘનો વધ થતાં બીજા કોઈ રાજાની પાંડવો સાથે બાથ ભીડવાની હિંમત રહી નહોતી. તેથી જ્યાં જ્યાં પાંડવો ગયા ત્યાં દરેકને લડતા ખંડણી પણ આપી દીધી, ન લડતા ખંડણી પણ આપી દીધી. અને બધા રાજાઓએ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં હાજરી આપી. શ્રી કૃષ્ણે ધર્મરાજને રાજાધિરાજ તરીકે અધિષ્ઠિત કરી અને વરણી પણ કરી દીધી. શ્રી કૃષ્ણે પાંચજન્ય શંખ ફૂંક્યો અને પાંડવોનો વિજય ઘોષ દિગ્વંતમાં ગાજી ઉઠ્યો. શ્રી કૃષ્ણની હાંક વાગી એટલે બીજા રાજાઓ શું કરે? સિંહ આગળ શિયાળનું શું ગજું? તેથી બધા શાંત બેસી રહ્યા. જરાસંઘ પછી જો ધર્મ રાજ્ય માટે કોઈ મોટો ભય હોય તો તે શિશુપાલનો હતો. અહીં વેદવ્યાસ લખે છે કે ભગવાન શા માટે આવ્યા? તો કે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે આવ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, જ્યારે ધર્મ ઉપર જ્યારે ગ્લાનિ ચડી જાય છે, મેચ ચડી જાય છે, ત્યારે એને સાફ કરવા માટે ભગવાન આવે છે અને ધર્મની પાછી ઓરિજિનલ સ્થાપના કરે છે. તો ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે ભગવાન આવ્યા. રાજસુ યજ્ઞ પાંડવો પાસે કરાવ્યો. પાંડવોએ યજ્ઞની પણ બધી તૈયારીઓ કરી, પણ જરાસંઘ મોટો આવી રીતનો
આવી રીતનો આડો આવતો હતો એને પણ ખલાસ કરવા માટે બધી યુક્તિઓ કરીને ખલાસ કર્યો. એના પછીનો જો કોઈ આવી રીતનો શું કહેવાય ધર્મ રાજ્યની અંદર જો કાંઈ અડચણરૂપ હોય તો એ શિશુપાળ હતો. અને શિશુપાળ આવી રીતનો રાજસભાની અંદર ન બોલવાના શબ્દો જ્યારે બોલે છે ત્યારે ભગવાન એને કંઠસ્થાન ચક્રથી આપી યમપુરી પહોંચાડી દે છે. જરાસંઘ પછી જો ધર્મરાજ્ય માટે કોઈ મોટો ભય હોય તો તે શિશુપાલનો હતો. આમ દેશના રાજાઓ એકઠા થયા હતા. દેશના રાજાઓ એકઠા કર્યા હતા અને જાગતિક ધર્મસત્તાના પ્રમુખ ધર્મને પાંચજન્યના પાણીથી હર્ષાસુ વડે રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણનો અગ્રપૂજા કરી અભિષેક પણ કરી દીધો. શિશુપાલે ધર્મરાજ્યના આ અધિપત્યનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો અને પોતે માત્ર ધાર્મિક મહોત્સવમાં માની યજ્ઞમાં ભાગ લીધો છે એવું તેણે ભર સભામાં જાહેર કર્યું. શિશુપાલે સભામાં કહ્યું કે ધર્મને પરાક્રમથી નહીં પણ ધર્મનિષ્ઠાને લીધે માન્ય છે. શિશુપાલ સભામાં ભગવાન શ્રી કૃષ્ણને 100 ગાળો આપે છે અને પછી પૂરી થાય એટલે ભગવાન એના ચક્રથી એનું મસ્તક ઉડાવી દે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણને ભર સભામાં શિશુપાલનો શિરછેદ કરીને અંત આણ્યો એમ ભાગવતકાર લખે છે. ત્યાર પછી ધર્મરાજ્યની લગામ ધર્મરાજા યુધિષ્ઠિરના હાથમાં સોંપી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા. સુંદર મજાનું વર્ણન ભાગવતકારે અહીંયા 74મા અધ્યાયની અંદર કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ પૂર્ણ કર્યો અને પોતાના સગા સંબંધીઓ અને સૂર્યોદયોની પ્રાર્થનાથી થોડા મહિના ત્યાં રોકાયા. ત્યાર પછી રાજા યુધિષ્ઠિરની ઈચ્છા ન હોવા છતાં પણ સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે તેમની આજ્ઞા લઈ અને પોતાની રાણીઓ તથા મંત્રીઓ સાથે ઇન્દ્રપ્રસ્થથી દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. યુધિષ્ઠિર તો ના પાડતા હતા કે હજી થોડા દિવસો તમે રોકાવો, પણ ભગવાન કે હવે ઘણા સમયથી હું આવ્યો છું, ઘણું મોટું કામ જે કરવાનું હતું એ પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે મારે દ્વારકા જવું જોઈએ. એમ ઇન્દ્રપ્રસ્થ છોડી અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા આવી ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હું એ ઉપાખ્યાન વિજયને સનકાદિક ઋષિઓનો શાપ વારંવાર જન્મ લેવો પડ્યો. આ વાત કે મેં તમને અવારનવાર અહીંયા પરીક્ષિતને અત્યારે કોણ કહે છે? સુખદેવજી મહારાજ કે અહીંયા 3 જન્મની અંદર એની મુક્તિ મળી જાય. એટલે જય અને વિજય ભગવાન વિષ્ણુના 2 દૂતો હતા, બરાબર. અને એણે અહીંયા સનકાદિકને ભગવાન પાસે જવા માટે રોક્યા, બરાબર. ન કહેવાના શબ્દો આ જય અને વિજયે આ સનકાદિકને કહ્યા અને સનકાદિકે કીધું કે જાઓ પૃથ્વી ઉપર થઈને તમે મનુષ્ય થઈને તમે રહ્યો. ભગવાનની પાસે આવી રીતના જ્યારે અહીંયા સનકાદિક ગયા, બધી વાત કરી, ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે તમે મોટી શાપ આપીને મોટી ભૂલ કરી નાખી છે. કદાચ તમને આમ તેમ આડાવડા 2-4 શબ્દો કીધા છે, પણ આટલું મોટું તમારે એને પૃથ્વી ઉપર જઈ અને આવી રીતનું તમારે શાપ આપવાની જરૂર તો હવે શું કરવું જોઈએ? તો કે એનો કાંઈ ઉપાય હોય તો કે 3 જન્મારાની અંદર રાક્ષસ રૂપે આ જય અને વિજય જન્મ છે અને એનો ઉલ્લેખ કરે છે કે આ ઉલ્લેખ તો હું તમને કરી ચૂક્યો છું. એમ પરીક્ષિત મહારાજને અત્યારે સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, એ ઉપાખ્યાન તમને વિસ્તારપૂર્વક સંભળાવી ચૂક્યો છું કે વૈકુંઠવાસી જય અને વિજયને સનકાદિક ઋષિઓના શાપથી વારંવાર જન્મ લેવો પડ્યો હતો. મહારાજ યુધિષ્ઠિર રાજસૂયનું યજ્ઞાત સ્નાન કરીને બ્રાહ્મણો અને ક્ષત્રિયોની સભામાં દેવરાજ ઇન્દ્ર જેવા શોભી રહ્યા હતા. રાજા યુધિષ્ઠિરે દેવતાઓ અને મનુષ્યો અને આકાશચારી કિન્નરો ગંધર્વોના યથાયોગ્ય સત્કાર કર્યો અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને રાજસૂય યજ્ઞની પ્રશંસા કરવા લાગ્યા. રાજસૂય યજ્ઞની પ્રશંસા કરતાં કરતાં ખૂબ આનંદિત થઈને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. હે રાજા પરીક્ષિત, બધા લોકો સુખી થયા, પરંતુ દુર્યોધન પાંડવોની આ ઉજ્જવળ રાજ્ય લક્ષ્મીની ઉન્નતિ સહી શક્યો નહીં. બધા રાજસૂય યજ્ઞની અંદર જે કાંઈ રાજાઓ આવ્યા હતા તે, જે કાંઈ ઋષિઓ ઋત્વિજો આવ્યા હતા તે, અને
સગા સંબંધી મિત્રોને જે કાંઈ આવ્યા હતા એ આટલો મોટો સરસ રાજસુ યજ્ઞ સંપન્ન થયો, એનાથી બધા ખુશ થયા, બધા રાજી થયા, બધા આનંદ થયા કે યુધિષ્ઠિરે ખૂબ જ સારો અને સુંદર મજાનો રાજસુ યજ્ઞ કરી અને આવું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. પણ એમાં એક જ વ્યક્તિ અહીંયા વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે આટલું સુંદર મજાનું આયોજન થયું, આટલું સુંદર મજાનું કાર્ય થયું, પણ એક વ્યક્તિ એની અંદર એવી હતી કે જેને આ જોઈને શાંતિ મળી નહીં. બરાબર ને? એ કોણ હતો? તો કે દુર્યોધને. હે રાજા પરીક્ષિત, બધા લોકો સુખી થયા, પરંતુ દુર્યોધન પાંડવોની આ ઉજ્જવળ રાજ્ય લક્ષ્મીની ઉન્નતિ સહી શક્યો નહીં, એનાથી સહન થયું નહીં. કે મારું જે હસ્તિનાપુર છે એના કરતાં તો અનેક ગણી સુખ સગવડતાના સાધનો અને વૈભવશાળી આ બધી જે નગરી છે ને એ તો મારા કરતાં અનેક ગણી સારી છે. આટલું એના મનની અંદર આવી રીતની કડવાશ આવી ગઈ. એ સહન કરી શક્યો નહીં, કેમ કે તે સ્વભાવથી જ પાપી હતો. વેદવ્યાસ લખે છે કે એ સહન કરી શક્યો નહીં. બીજાનો ઉત્કર્ષ માણસે સહન કરતા આવડવો જોઈએ, નહીંતર આપણે સીધા જ કહીએ મારા બેટાએ કેટલાય કાળા ધોળા કર્યા છે ને, તો આ 500 વારમાં બંગલો, 5-7 ગાડીઓ, 15-20 નોકરો બધાનું કામ કરે છે, પણ કેટલાયના ગળા આપણું નજર કોઈને સુખી જોઈને આપણું મનમાં કેવો વિચાર આવે કે આણે કેટલાય લોકોના ગળા કરી નાખ્યા હશે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે કે ગમે તેટલી રાજ્યલક્ષ્મી હોય, ગમે તેટલી વૈભવલક્ષ્મી હોય, ગમે એટલી વિત્તની શક્તિ હોય, અને એ સમારંભમાં માણસ જ્યારે જાય છે ને ત્યારે આવું સુંદર કામ જોઈને રાજી થવું જોઈએ કે અમે તો કરી શકતા નથી, અમારી પાસે એટલી શક્તિ પણ નથી અને એટલું વિત્ત પણ નથી, પણ જે કર્યું છે, જેણે કર્યું છે એ ખૂબ સારું કર્યું છે. આવું બોલવાવાળા પણ હતા. અને આ જોયા પછી રાજ્ય લક્ષ્મીનું સહન ન થાય એવા લોકો પણ આ શું કહેવાય રાજસુ યજ્ઞની અંદર આવેલા હતા. 2 પ્રકારનું વર્ણન અત્યારે ભાગવતકાર વેદવ્યાસે આપને સમજાવે છે. એક આસુરી સંપત્તિ અને દેવી સંપત્તિ. બરાબર? અભયમ સત્વ સંસ, કારણ કે દેવાસુર સંપત્તિ વિભાગ યોગ આજકાલનો નથી, આ તો પરંપરામાંથી હાયલો આવે છે. કૃષ્ણ હતા એટલે એની સામે કંસ આવ્યો, રામ હતા એટલે એની સામે રાવણ આવ્યો, એટલે આ પરંપરા હાલી આવે છે. કે આજના કાળમાં જ અત્યારે અસુરો છે એવું નથી. એ કાળની અંદર પણ દેવાસુર સંપત્તિ વિભાગ યોગ 2 પ્રકારના વિભાગ શાસ્ત્રકારોએ પહેલેથી પાડી રાખ્યા છે. એક આસુરી સંપત્તિ છે અને એક દેવી સંપત્તિ છે. આસુરી સંપત્તિવાળા કોઈનો ઉત્કર્ષ જોઈ શકતા નથી, ગમે તેવી ગંદી એના માટે વાતો શરૂ કરી દે છે. પણ આ જેને કાંઈ મળ્યું છે એને 3 પ્રકારે મળતું રહેલું છે. કોઈ પણ માણસની પાસે વૈભવ આવે, શક્તિ આવે, બુદ્ધિ આવે, સારા બુદ્ધિમાન પુત્રો થાય, અથવા આવી જે પત્ની છે એ કહિયાગરી નીકળે, આ બધું જ્યારે માણસને જ્યારે આવે છે ને એ એમને કોઈને મળતું નથી. પૂર્વજન્મની અંદર સુંદર મજાના સારા કર્મ કર્યા હોય છે અને એ કર્મના પ્રમાણે એને આ બધું મળતું રહેલું છે. બીજી વાત છે, માણસ આવ્યા પછી પુરુષાર્થ કરે, કર્મયોગ કરે, કાં તો તેને આવી રીતનું પ્રારબ્ધથી મળે છે. પ્રારબ્ધ એટલે આપણે પૂર્વજન્મનું જે કાંઈ કર્મ છે એનાથી માણસને આ બધી વસ્તુ મળે છે. અને કાં તો આ જન્મમાં આવી રાત દિવસ મહેનત કરી, બરાબર, શું કહેવાય, ઘંટીની નીચે 12-13 વર્ષની ઉંમરે પગ નાખી અને 50-50 વર્ષ સુધી હીરા ગયો ત્યારે આટલો વૈભવ ઊભો થયો હોય છે. એટલે 2 રીતે, કાં તો પુરુષાર્થથી મળે છે અને કાં તો આવી રીતનો કર્મયોગથી મળે છે. અને ત્રીજી વાત શાસ્ત્રકારો કે સાહસથી પણ ઘણીવાર મળતું હોય છે. નાનકડું એવું સાહસ કરી નાખ્યું હોય, જમીનનો એક નાનો એવો ટુકડો 25 વર્ષ પહેલાં મોટા વરસામાં લઈ લીધો હોય, બરાબર, સાહસ કરીને ગમે એમ કરી અને પછી આપણે જોઈએ કે ભાઈ આને તો અબજો રૂપિયાનું આ ટુકડો છે. પણ એનું કારણ કે 3 રીતે આવી રીતની રાજલક્ષ્મી, ભોગલક્ષ્મી અથવા વૈભવલક્ષ્મી જે કાંઈ છે એ શાસ્ત્રકારો કહે છે 3 રીતે મળે છે. કાં તો પ્રારબ્ધથી મળે છે, કાં તો પોતાના કર્મયોગથી મળે છે, અને કાં તો પોતે કરેલું જે સાહસ છે એ સાહસથી મળતી રહેલી છે. પણ આ ત્રણેયની વચ્ચે અથવા ત્રણેયની વચ્ચે જો ભગવાન ન હોય તો ગમે તેટલું સાહસ કરે તો પણ મળતું નથી, ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ ભગવાનની કૃપા ન હોય તો પણ મળતું નથી. તેથી અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે કે બધા જ લોકો રાજસુ યજ્ઞમાં આવ્યા, બધા આનંદમાં આવી ગયા, હસતા રમતા બધા પોતપોતાના ઘેરે ગયા,
યજ્ઞના ખૂબ સારા વખાણ કર્યા. રાજા યુધિષ્ઠિરને પણ ઘણા લોકોએ સન્માનિત કરીને કીધું કે તમે ખૂબ જ સરસ મજાનું કામ કર્યું છે. પણ એક દુર્યોધન એવો હતો કે જે આસુરી વૃત્તિનો અને પાપી હતો, એમ ભાગવતકાર લખે છે, આપણે લખતા નથી. ભાગવતકાર લખે છે કે હે રાજા પરીક્ષિત, જે મનુષ્ય ભગવાન શ્રી એટલે કે બધા લોકો સુખી થયા, પરંતુ દુર્યોધન પાંડવોની આ ઉજ્જવળ રાજ્ય લક્ષ્મીની ઉન્નતિ સહન કરી શક્યો નહીં, કેમ કે તે સ્વભાવથી પાપી હતો, કલહ પ્રેમી હતો, કુરુકુળનો નાશ કરવા માટે એક મહાન રોગ હતો. કેવો? આ વેદવ્યાસ લખે છે કે અહીંયા દુર્યોધનના બાબતમાં આ છેલ્લા શ્લોકની અંદર લખે છે કે પાપી તો હતો જ, પણ કુરુકુળનો નાશ કરવા માટે મોટામાં મોટો ભયંકર રોગ હતો, કેન્સર જેવો રોગ હતો, બરાબર. અને ચોથા સ્ટેજમાં પહોંચી ગયેલું હતું. એટલે ગમે તેટલી એની સારવાર કરો, ગમે તેટલા ભગવાન કૃષ્ણ વિષ્ટિ આવીને સમજાવે, ઘણા ઋષિઓ સમજાવે, પિતામહ ભીષ્મ સમજાવે, દ્રોણાચાર્ય સમજાવે, પણ એટલો મોટો રોગ એને પ્રસરી ગયો હતો કે એ રોગને હિસાબે એ કોઈની વાત માનવા માટે તૈયાર નહોતો. એટલે અહીં ભાગવતકાર આ છેલ્લા શ્લોકની અંદર 74ના અધ્યાયની અંદર લખે છે કે દુર્યોધન એવો હતો કે અહીંયા યુધિષ્ઠિરની રાજલક્ષ્મી જોઈને બળવા લાગ્યો, એનાથી આ સુખ સહન થયું નહીં, આ પાંડવોનું સુખ સહન ન થયું. હે રાજા પરીક્ષિત, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાનું શિશુપાલ વધ, જરાસંઘ વધ, બંદી રાજાઓની મુક્તિ અને યજ્ઞ અનુષ્ઠાનનું કીર્તન કરશે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જશે. આ પણ ભગવાને 3-4 પ્રકારની લીલા આ 2 અધ્યાયની અંદર આપને સમજાવી છે, 73 અને 74માં. એમાં જરાસંઘના વધની કથા સાંભળશે. જરાસંઘનો વધ કોણે કરાવ્યો? તો કે ભગવાને. શા માટે? તો કે ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હતી, અને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હોય તો મોટામાં મોટો અડચણરૂપ આ જરાસંઘ હતો. તેથી વેદવ્યાસ લખે છે કે શિશુપાલનો વધ, જરાસંઘનો વધ, બંદીજનોની મુક્તિ અને યજ્ઞ અનુષ્ઠાનનું કીર્તન, રાસુ યજ્ઞ જે કર્યો એનું અનુષ્ઠાનનું કીર્તન જે લોકો કરશે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જશે. એટલે આપણે અહીંયા જે કાંઈ ભાગવતમાં જે કાંઈ વાતો સાંભળી, જેટલી ભગવત કૃપાથી યાદ રહી તો એ બીજાને કહેવું, એનું નામ છે કીર્તન. તો આપણે એ કીર્તન કરવું ને આવું જે કીર્તન કરે છે એને અહીંયા વેદવ્યાસ લખે છે, કીર્તન કરશે તે સમસ્ત પાપોથી મુક્ત. પાપમાંથી મુક્ત થવા માટે ભગવાનનું કીર્તન ખૂબ જ અગત્યનું છે. ભગવાનનું કીર્તન એટલે ભગવાનની કીર્તિ ગાવાની છે, ભગવાનના યશ ગાવાનું છે, ભગવાનના ગુણગાન ગાવાના છે. આપણે તો 2-4 જણા ભેગા થાય એટલે દુનિયાના ગુણગાન કરીએ. સુરતમાં 70 વર્ષ પહેલાં ફલાણો ભાઈ અહીંયા આવ્યો હતો, બહુ જમાવટ કરી, 40 વર્ષ સુધી રહ્યો અને પછી પાછો રેકડી ફેરવતો થઈ. આવું કરીએ કે નહીં? આપણે જે આવું બધી ઘટનાઓ ઘટી હોય છે, જે ઉત્કર્ષ થયો હોય એની પણ કરીએ, અને પાછો પડ્યો હોય છે ને એનું પણ આપણે કરતી. 4 જણા ભેગા થાય એટલે આપણે બીજાની જ આવી રીતે કરતા હોય છે. ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ રીતે સમજાવે છે કે યુધિષ્ઠિરે જે યજ્ઞનું આવી રીતનું અનુસંધાન કરીને ભગવાન દ્વારા રાજસુ યજ્ઞ જે સંપન્ન કર્યો, એના જે ગુણગાન, એના જે વિચારો, એની જે વાતો સમાજના અંતિમ માણસ સુધી લઈ જશે, એના બધા પાપમાંથી માણસ મુક્ત થઈ જશે. તેથી આપણે પણ કીર્તન કરવું જોઈએ. જેટલું આપણે યાદ રહ્યું એટલું. આપણે કાંઈ અહીંયા અત્યારે કાંઈ 54 શ્લોકનો અભ્યાસ આપણે કર્યો અને એમાં કાંઈ 54 શ્લોક કાંઈ આપણે કહેવાવાળાને યાદ રહેતા નથી ને સાંભળવાળાને પણ યાદ રહેતા નથી. પણ એકાદી વાત ભગવાન કૃષ્ણની લીલાની જો યાદ રહી જાય ને, અત્યારે ભગવાન કૃષ્ણની 10મો સ્કંદ છે, આખો ભગવાન કૃષ્ણની લીલાથી ભરેલો છે. ભગવાને કેવા કેવા કામ કર્યા એ બધાની લીલાનું વર્ણન છે. તેથી એકાદી લીલા આપણા મગજમાં, બુદ્ધિમાં, આપણા ચિત્તમાં જો બેસી જાય તો એ વાત આપણે બીજાને કહેવી જોઈએ. બીજાને કહેવી એનું નામ છે કીર્તન. બીજાની કીર્તિ, બીજાનો યશ ન ગાતા ભગવાનની કીર્તિ અને ભગવાનના યશ માણસે ગાવાનો પ્રયત્ન કરવો. જે આવો યશ અને આવી કીર્તિ સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરશે એમાં ભાગવતકાર કહે છે એ પાપમાંથી મુક્ત થઈ. આટલું સરળ સીધું, બરાબર ને? વેશ પરિવર્તન કરવાની વાત કરતા નથી કે ના હવે તમે સંસારી છો, આ કપડાં કાઢો અને ભગવા ધારણ કરી લ્યો અને ગંગા નદીના કિનારે નમો નારાયણ કરતા બેસી જાઓ, આ તમારી ભક્તિ છે, આવું કહેતા. પાપમાંથી મુક્ત થવાનું હોય તો ભગવાનની જ કીર્તિ,
ભગવાનનું જ નામ, ભગવાનનું સ્મરણ સમાજમાં વધે, ભગવાન ઉપરનો પ્રેમ વધે, ભગવાન ઉપરનો ભાવ વધે, ભગવાન ઉપરની આત્મીયતા વધે, એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. આ બધું જો કરતો હશે તો આ વેદવ્યાસ લખે છે કે સમસ્ત પાપોથી મુક્ત થઈ જશે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે ઉત્તરાર્ધે શિશુપાલ વધો નામ ચતુસ સપ્તતિમો અધ્યાય. દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત શિશુપાલ વધ નામનો 74મો અધ્યાય સમાપ્ત થયો. 74મા અધ્યાયની અંદર આટલી વાતો ભાગવતકાર વેદવ્યાસે 54 શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને આપણે વાગોળશું, જેટલું યાદ રહે એટલું બીજાને કહેશું કે ભાઈ ભાગવત એટલે કાંઈ ગપ્પા ગોળા વાળો ગ્રંથ નથી, એ તો પુરાણ છે. ભાઈ આપણે પુરાણ સાંભળતા નથી. ઘણા વિદ્વાનો કહે ને કે ભાગવત એ તો પુરાણ છે, પુરાણમાં આપણે કાંઈ રસ નથી. તમારી પાસે તત્વજ્ઞાન હોય તો કયો, આવું ઘણા લોકો કહે છે. ત્યારે આ તત્વજ્ઞાનથી ભરેલો આ ગ્રંથ છે, પણ એ શ્લોકોનો અભ્યાસ